એટલે આપણે ખેતીમાં ઘણી બધી એવી વસ્તુ વાપરી છે કે જે 30 રૂપિયાની હોય અને એના 900 રૂપિયા આપણે દેતા હોય. અને હવે આપણે ભૌતિક સુખ તો પામ્યા. મને એમ લાગે છે કે આપણી ખેડૂતના ઘેરે એસી આવી ગયા, એર કન્ડિશન રૂમ, પાકા બંગલા, મકાનો. મને એમ લાગે છે કે આપણે એક ઠેલી ખાતર લેતા જ નહીં, હવે ગાડી લેવાની તેવડ આવી ગઈ. પેલા આપણે સહકાર્ય જતા એક કોથરીનો મેર કરીને, ખબર છે ને, એની જગ્યાએ આપણે ગાડી ખરીદી શકીને એવો મેર આવી ગયો. એમ આપણી વ્યવસ્થા જે હતી ને ગામડાની, એટલી બધી સુદ્રઢ વ્યવસ્થા, એમાં દરેક વસ્તુનું ધ્યાન રાખીને આપણા ઋષિમુનિઓએ બનાવેલી હતી. એમ આપણે અટણ હરાજ નાખી છે, કેટલા જણા નાખે છે? બધાય નાખે છે ને. હવે હરાજ હું કામ નાખી છે આપણને નથી ખબર, બસ નાખી છે. એમાં આપણો કાંઈ વાંક નથી, આપણને ભણાવવામાં ન આવ્યું એટલે આપણને ન ખબર પડી. બાકી હરાજનું લોજિક એવું છે કે આપણે ચોમાહામાં પાચન શક્તિ મંદ પડી હોય, પલળેલા શાકભાજી ખાતા હોય, ખાવાનું હરખું પૈસું ન હોય તો પિત્ત સ્ટોક થાય સ્ટમકમાં, આપણા શરીરમાં પિત્તનો સ્ટોરેજ થાય દરેક જગ્યાએ. હવે પિત્તનું મારક છે દેશી ગાયની ખીર, દેશી ગાયના દૂધની ખીર. આપણે ઘરે ખાવાના શાકભાજીમાં દવા ન છાંટતા હોય તો એનો અર્થ એ થાય કે આપણે એવું વિચારીએ છીએ કે આપણા પરિવારને ઝેરવાળું ખવડાવવું નથી. તો બીજાના પરિવાર આપણા દુશ્મન તો નથી કે એવો આપણને કોઈ રાઇટ્સ નથી કે આપણે બીજાના પરિવારને કેમિકલવાળું ખવડાવીને ભલે મરી જાવ હોય તો મરી જાય. એવું આપણા ગઈઢાવે શીખવાડ્યું નથી. ખરેખર શીખવાડ્યું કે ગાયના ગૌમૂત્રથી એટલા બધા પેસ્ટિસાઇડ બને. તમે ખાલી ગાયના ગૌમૂત્રમાં ગંધારો વજ ડબલામાં ભરીને મૂકી દો, 20 લીટર ગૌમૂત્રને 2 કિલો વજનો પાવડર ખાંડી એને 3 દી મૂકી દો, અને પછી એમાંથી પંપે 50 ગ્રામ નાખીને મરચીમાં, રીંગણીમાં, માંડવીમાં છાંટી દો. લીલી કે ધોરી કે પીરી એકેય મસીનો સત્યાનાશ થઈ જાય, ત્યાં રહે જ નહીં. ભગવાને આપણને એટલું બધું સૌરાષ્ટ્રને આપ્યું છે ને કે આખા વર્લ્ડમાં કોઈ નથી આપ્યું, પણ એની આપણને ખબર નથી. તમે જો દુનિયામાં સૌથી હારામાં હારી કઈ ગાય? ગીર ગાય. એ ક્યાં છે? આપણા સૌરાષ્ટ્રમાં. પછી દુનિયામાં હારામાં હારો માલિકને વફાદાર ઘોડો કાઠિયાવાડી ક્યાં છે? આપણા સૌરાષ્ટ્રમાં. એ આપણે આઈની બ્રીડ છે કાઠિયાવાડની, સુરેન્દ્રનગરથી સોમનાથ સુધીની. પછી ઝાલાવાડી બકરી 3 લીટર 3.5 લીટર એક ટાણાનું દૂધ આપે. કેટલું? એ બકરી આખા વિશ્વમાં નથી. એ બકરી બીજા દેશના લોકો અહીંથી બોકડા લઈ જાય છે ના માગે એ પૈસે. પછી ઓલા લાવરા કૂતરા, એ સાઉદી અરેબિયા સુધી અહીંથી ગયા લાવરા કૂતરા. હા. હવે એના પછી જાફરાબાદી ભેંસ. જાફરાબાદી ભેંસ કોઈને આખા દુનિયામાં લેવી હોય તો એને સૌરાષ્ટ્રમાં જ આવવું પડે. સૌરાષ્ટ્ર જીવાય ક્યાંય ન મળે. અને આખા વિશ્વને કચ્છ કાચ બનાવીને સપ્લાય કરતો એ સમયમાં 600 વર્ષ પહેલાં. તો એ આપણા ગઈઢિયા જ કોક કરતા છે ને, કે અમેરિકાથી તો આવ્યા નહોતા કોઈ. આ એન્જિનિયરો તો હવે નિશાળના પેદા થવા માંડ્યા. તેથી કાંઈ દાખલા વગરના એન્જિનિયરો હતા. હે હા, તેથી 800 વર્ષ પહેલાં તલવારો બનતી હતી આપણે અહીંયા. તે કાંઈ અમેરિકાથી જ બનાવવાવાળા નહોતા આવતા. સમય હવે પછી એવો આવશે કે હવે આપણા છોકરાઓને જોતર, હાથીનાળ, હંબેલ, ધોહરું, કાગવો, ઊંટડું, પાડો, હે તરેલું, બેતડું, આ બધું ગયું. આની નિશાળ ખોલવી જોઈએ હવે. અહીંયા અમે બધી પ્રોડક્ટ ગણીએ તો 300 આસપાસ બનાવી છે પ્રોડક્ટ. અને અમારી પાસે 150 દેશમાં મોકલવાના સર્ટિફિકેટ છે. 20 દેશમાં તો વર્ષમાં જાય છે, અલગ અલગ દેશમાં. અને જેટલું હાલે એ બધું ગાયથી જ હાલે છે. વધારેમાં વધારે ગાયમાંથી કેમ પૈસા કમાય, ગાયનું શોષણ કર્યા વગર. હવે હમણાં અમે અહીંયા એમિનો એસિડ પણ બનાવીએ છીએ ગૌમૂત્રમાંથી. એમિનો એસિડ કેટલા વાપરે છે? ઓલું ખેતરમાં છાંટવાનું એમિનો એસિડ વાપરી છે ને,
બધાય વાપરે પણ હાથ કોઈ ઊંચો નથી કરતા. એટલે કાં તો આ વાડીએ જાતા નહીં હોય એવા નથી પકડી એવા ને તમે. હે હા હા, ઓલા બજારે બેઠા રહેતા હોય. હે એટલે આપણે ખેતીમાં ઘણી બધી એવી વસ્તુ વાપરી છે કે જે 30 રૂપિયાની હોય અને એના 900 રૂપિયા આપણે દેતા હોય. આપણે જે ખેતરમાં ખર્ચો કરી છે એ ખર્ચો ઓછો કેમ થાય એના માટેનો કેટલા જણા પ્લાનિંગ કરે છે? બહુ સરસ, વેરી ગુડ. કેટલા જણાએ ટ્રાય કરી કે માનો કે આપણે દર વર્ષે માંડવીમાં વીઘે ખર્ચો 4000નો આવતો હોય તો એને 2500 સુધી લઈ આવ્યા હોય ખર્ચો વીઘે, એવા કેટલા જણા છે? ઓછો કર્યો તમે. પછી વાવેતર હંતાઈથી વધારે શેનું થાય? પછી એવા કેટલા જણા છે કે માંડવી વાવે અને એની આઈટમ બનાવીને વેચતા હોય? એવા શું બનાવો તમે? તેલ. પછી હે પછી બીજું કોઈ કાંઈ નથી કરતું. છોકરા વાડી આવતા હોય એના એવા કેટલા જણા છે જેના છોકરા વાડી આવતા હોય એવા? એટલે આ લોસો થવાનો છે, સમજી ગયા? આ મોટો લોસો થવાનો છે. આવે હરવે. હવે 10 વર્ષ, આજુ નહીં. ફરિયામાં લાદીમાં પીપરા ઉગવાના છે 10 વર્ષમાં. કારણ કે મકાન હોય, છોકરા વહી જાય બહાર, ભાભો ડોહી હાલે તાલગી રે, પછી તો એને જવું પડે ત્યાં. અને ઈવડાઈ ત્યાં જન્મા હોય એને કાંઈ પછી અહીં ફાવે નહીં ગામડામાં. પણ ગામડા આપણને લાગે છે ગામડા, પણ ગામડા માણસના જીવન માટે ખૂબ જરૂરી છે. ભલે આપણે ગમે એટલા પૈસા કમાઈ લઈએ પણ આપણે સૂર્યપ્રકાશ વિના ન રહી શકીએ એવું સાયન્સ કહે છે એમ. કારણ સૂર્યપ્રકાશ એટલે વિટામિન ડી ડાયરેક્ટ. હવે શહેરમાં એવી ભયંકર બીમારીઓ આવતી જાય છે દિવસે ને દિવસે કે માણસોએ કલ્પના ન કરી હોય એવી. 12 વર્ષનો હમણાં એક મને હું મુંબઈ હતો 2 દી પહેલાં, તો અહીંયા ગુજરાતમાંથી એક ભાઈનો ફોન આવ્યો હતો કે અમારા 8 વર્ષના છોકરાને કેન્સરનું ઓપરેશન કર્યું છે અને ઓપરેશન પછી 2 મહિનાના શેક આવ્યા છે. અને એ મુંબઈની ટાટા હોસ્પિટલમાં એને 2 મહિનાની ટ્રીટમેન્ટ લેવાની છે. એટલે ત્યાં મુંબઈમાં ફ્લેટ ભાડે રાખવો છે ને રહેવા હાથ. હવે 8 વર્ષના છોકરાને આવી બીમારી થઈ. એ ક્યાંય દારૂ પીવા તો ગયો નહોતો, તમાકુ ખાવા ગયો નહોતો, બીડી પીવા ગયો ન હોય. 8 વર્ષનો છોકરો તો કાંઈ ન હોય ને. તો એના શરીરમાં એવું ઝેર આવ્યું ક્યાંથી આવ્યું છે એના શરીરમાં? પછી એ શહેરમાં રહેતા હોય તો બાળકોને વિટામિન ડી મળે નહીં, બિલકુલ ન મળે. એટલે શરીરને મજબૂત મતલબ ટકી રહેવા માટે જેટલા ન્યુટ્રિશન જોતા હોય તો જોઈએ જ, એમાં તો કાંઈ હાલે જ નહીં. એ તો પછી મુખ્યમંત્રીનો હોય તો એટલા જ હોય ને વાડીએ મજૂરી કરતો હોય એને એટલા જ હોય. એમાં કાંઈ એવું તો આવે નહીં કે ભાઈ આ શહેરમાં રહે છે તો આને બે વસ્તુ ઓછી છે તો હાલશે એમ. કહેવાનો મતલબ મારો એ છે કે આપણને એમ લાગે કે ગાય ને ગામડું ને બધું નકામું છે, પણ હવે પછીનો સમય એવો આવ્યો છે કે મોટા કોર્પોરેટ સેક્ટરના ઉદાહરણ તરીકે જેકી શ્રોફ કેટલા જણા ઓળખે છે? બધા ઓળખે ને. એને કાંઈ ઘટે, એને ઘરનું પોતાનું પ્લેન છે, બરાબર છે. હવે એને ગાયનું ઘી ખાવું છે, ગાયનું દહીં ખાવું છે, ગાયની સાઈઝ ખાવી છે. અને આજ મારે અહીંથી એને કાકડી ને ભીંડો ને દૂધીને અહીંથી મોકલવાનું છે. વિચાર કરો તમે. એવું શું કામ? કે એને ખબર પડી કે સારું અહીંયા ખાય એ બધું નકલી જ છે. અને ખાવાનું અસલી ખાવું એ શરીરની જરૂરિયાત છે કે ખોટી વાત છે? એટલે કહેવાનો મતલબ મારો એ છે કે ગાય, ગામડું અને ખેતી એ ત્રણેય વસ્તુ એવી છે કે એ માણસને 100 વર્ષનો કરી શકે. તમે એવા ભાભા માળિયું એવા ઘણાય જોયા છે કે જે 100 ને વટી ગયા હોય, પણ એ ક્યાં જોયા છે? એ ક્યાં જોયા છે?
તમે ક્યાંય એવું જોયું કે રાજકોટમાં ને અમદાવાદમાં શહેરની વયસમાં રહેતા હોય ને હવા હોરણ ડોહીમાંથી આવ્યા? અને આપણે ત્યાં તો એવરેજ હોવર હતા લાગટ, ઘેરે ઘેરે હોવરનું ગઈઠું હોય જ, કે ખોટી વાત છે? આ હમણાં થોડોક ટાઈમ થાય એવું થયું છે કે નાના નાના મરી જાય એવું, લગભગ 25-30 વર્ષથી વધ્યું છે, નકર એવું હતું નહીં. ગામમાં કોઈ જુવાન મરતું જ નહીં, ખોટી વાત છે બાપા? હે, ગામમાં ગઈઢું જ મરે, જુવાન કોઈ મરતું જ નહીં. આ વ્યવસ્થા ગામડાની હતી, એમાં ગામડાની વ્યવસ્થામાં એટલું મહત્ત્વ હતું, એટલે હતી એનું મહત્વતા કે આપણે એક તો સૂર્યપ્રકાશથી લઈ અને ખાવા પીવાથી માંડી અને બધી વસ્તુ એટલી સારી મળતી કે આપણને કોઈ વસ્તુની કમી ન રહેતી, એટલે માણસ સતત આનંદમાં રહેતો. અને હવે આપણે ભૌતિક સુખ તો પામ્યા, મને એમ લાગે છે કે આપણી ખેડૂતના ઘેરે એસી આવી ગયા, એર કન્ડિશન રૂમ, પાકા બંગલા, મકાનો. મને એમ લાગે છે કે આપણે એક એક થેલી ખાતર લેતા જ નહીં, હવે ગાડી લેવાની તેવડ આવી ગઈ. પેલા આપણે સહકાર્ય જતા એક એક કોથરીનો મેર કરીને, ખબર છે ને? એની જગ્યાએ આપણે ગાડી ખરીદી શકીને એવો મેર આવી ગયો એમ. પણ એની સામે આપણે કંઈક ગુમાવી દીધું હોય એવું નથી લાગતું? પરિવાર વ્યવસ્થા તૂટી ગઈ, નાના નાના છોકરા બીમાર થઈ જાય, લો છોકરો પરણે એટલે ભેગા ન રહીએ. આપણે છોકરીને હગાઈ કરી હતી એમ કહે કે મારી છોકરી ખેતી નહીં કરે, હે, મારી છોકરી ગામડે નહીં રહે, શહેરમાં રહે. પછી ભલે ને 5 વાગે રોજ છડ્ડો પહેરીને બેસી જાય ઓટલે બજારમાં. એટલે આપણી વ્યવસ્થા જે હતી ને ગામડાની, એ એટલી બધી સુદૃઢ વ્યવસ્થા, એમાં દરેક વસ્તુનું ધ્યાન રાખીને આપણા ઋષિમુનિઓએ બનાવેલી હતી એમ. આપણે અટણ હરાજ નાખી છે, કેટલા જણા નાખે છે? બધાય નાખે છે ને. હવે હરાજ હું કામ નાખી છે આપણને નથી ખબર, બસ નાખી છે. એમાં આપણો કાંઈ વાંક નથી, આપણને ભણાવવામાં ન આવ્યું એટલે આપણને ન ખબર પડી. બાકી હરાજનું લોજિક એવું છે કે આપણે ચોમાસામાં પાચન શક્તિ મંદ પડી હોય, પલળેલા શાકભાજી ખાતા હોય, ખાવાનું હરખું પૈસું ન હોય તો પિત્ત સ્ટોક થાય સ્ટમકમાં, આપણા શરીરમાં પિત્તનો સ્ટોરેજ થાય દરેક જગ્યાએ. હવે પિત્તનું મારક છે દેશી ગાયની ખીર, દેશી ગાયના દૂધની ખીર. તો આવી વ્યવસ્થાઓ હતી. આપણે ગરબે નવરાત્રિમાં ગરબા શું કામ રમી છીએ? ચંદ્રના અંજવાળામાં માણસને પરસેવો વરે ને એટલે પિત્ત નીકળી જાય. પછી આપણો ડાબો હાથ ને જમણો પગ આગળ થાય, જમણો હાથ ને ડાબો પગ આગળ થાય, ડાબો હાથ ને જમણો પગ આગળ થાય ને એટલે સૂર્ય નાડી ખુલે, જમણો પગ ને ડાબો હાથ આગળ થાય એટલે ચંદ્ર નાડી ખુલે. એટલે સૂર્ય ચંદ્ર એવું 45 મિનિટ થાય એટલે સુષુમ્ના નાડી એક્ટિવ થાય. અને આમાં સુષુમ્ના નાડી એક્ટિવ થાય ને એટલે માણસને ડિપ્રેશન, સ્ટ્રેસ, મતલબ ઉપાધિ, જેને કાઠિયાવાડી ભાષામાં કહેવાય ઉપાધિ, બધી ભૂલાઈ જાય. તો એવા કેટલા જણા છે ગરબા આપણે રાસ રમતા હોય ને મોજ આવી જાય ને બધું ભૂલાઈ જાય એવો અનુભવ થયો હોય, એવા કેટલા જણા? જમાવટ પડી જાય ને, હે, કાંઈ સાંભળે? એ દેશી જીલણીયા હાલતા હોય, અટાણ નવરાત્રિમાં માતાજીના ગરબા હાલતા હોય, એટલે ગમે ત્યાં સૂતા હોય તો આવવું પડે ને ઉઠીને. અને એમાંય ભૂવા હોય એને તો રહેવાય જ નહીં, ગમે એમ કરે તો આવવું પડે. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે આ બધું પરંપરામાં જોડી દીધું હતું આપણા ઋષિમુનિઓએ. એટલે પરંપરામાં એટલે જોડી દીધું હતું કે એનેથી માનવ સ્વાસ્થ્યને લાભ થાય, આપણને લાભ થાય ને એટલા માટે ઋષિમુનિઓએ આને જોડી દીધું હતું. પણ આપણે એને હાવ નકારતા ગયા. તમે જુઓ અટાણે હમણાં બીજા દેશની બાયુ ભારતીય પહેરવેશમાં હાડી લુગડા નાવા પહેરી અને કૃષ્ણ લીલા અને રાસ ને આવું બધું કરવા વૃંદાવનમાં ને એમ આવે છે. એ ગાંડા નથી થઈ ગયા, લાખો ને કરોડો બગાડીને આવે છે. એને આની ઉપર રિસર્ચ કર્યું કે આવું બધું ભારતમાં આવડા ગઈઢા કરતા આનું કારણ શું હતું, એમ એવું શું હતું. તો એને ખબર પડી કે સારું આ તો એક સાયન્સ છે, વિજ્ઞાન છે, આનાથી બહુ બધા ફાયદા છે. એટલે એવી ગામડાની સંસ્કૃતિમાં ગાય, ગામડું અને ખેતી, એ ત્રણેય વસ્તુનો સમન્વય માણસને નિરોગી રાખવા માટેનો છે. આમાંથી કેટલા જણા એવા છે કે ઘરે ખાવાનું શાકભાજીમાં દવા નથી છાંટતા? બહુ સારી વાત કહેવાય, એટલી જાગૃતિ આવી. આમાં લગભગ 25% એવા છે જે ઘરે ખાવાની શાકભાજીમાં દવા નથી છાંટતા.
આજથી 10 વર્ષ પહેલાં એવો સમય હતો કે રીંગણામાં આપણે દવા છાંટીને એના રીંગણા ખાતા હતા, આપણને ખબર નહોતી કે સારું આમાં થઈને આપણા શરીરમાં જાય છે એવી, એટલે આવું કરતા હતા. પણ હવે એટલી જાગૃતિ આવી, એટલી સમજણ આવી આપણને. હું તો એમ કહું છું કે 100% ખેડૂતોએ કોઈ દી કોઈ પણ વસ્તુમાં દવા ન છાંટવી જોઈએ. કારણ કે આપણે ઘરે ખાવાના શાકભાજીમાં દવા ન છાંટતા હોય તો એનો અર્થ એ થાય કે આપણે એવું વિચારીએ છીએ કે આપણા પરિવારને ઝેરવાળું ખવડાવવું નથી. તો બીજાના પરિવાર આપણા દુશ્મન તો નથી કે એવો આપણને કોઈ રાઇટ્સ નથી કે આપણે બીજાના પરિવારને કેમિકલવાળું ખવડાવીને ભલે મરી જાવ હોય તો મરી જાય. એવું આપણા ગઈઢાવે શીખવાડ્યું નથી, ખરેખર શીખવાડ્યું. આપણી પરંપરા તો એવી હતી કે પાડોશીના ઘરમાં કોઈ બીમાર હોય ને તો આપણે ખેતી કામ મૂકીને એના ભેગા જતા દવા લેવા. જાતા કે ન જતા? કે હાલને ભાઈ તારે ઘરમાં નવરું કોઈ ન હોય તો હું ભેગો આવું પણ દવા તો લઈ આવી. એને બદલે હવે આપણે બધી ઓલી વાત ઉપર આવી ગયા કે ભાઈ આપણું થઈ ગયું, બાકી ઠોકો જેને જે થવું હોય થાય. પણ એનું પરિણામ તો આપણે ભોગવવું જ પડે. કારણ કે આપણે એ જે ખાનારો માણસ છે એના કેમેરામાંથી બચી ગયા, પણ ઓલો જે ઉપરવાળાનો સીસીટીવી કેમેરો છે એ તો મોટો છે, એમાંથી તો ક્યાંય સટકી હકી એમ છે નહીં. અને અંતે સુખ એમાં છે કે તમે બીજાને સુખ આપી શકો તો જ તમને સુખ મળે. બાકી આપણને એવું હોય કે આપણે પૈસા કમા લઈને બીજા જાય તેલ લેવા તો કાંઈ મળે નહીં. અને મળે ઘણી વખત એવું હોય કે માણસ પૈસાવાળા થઈ જાય કડાકુડી કરીને, લાગ મારીને, ક્યાંકથી સીટિંગ કરીને, છેતરપિંડી કરીને, પણ અંતે તો એને એ બધું થઈ રહ્યા હતા એનો પરિવાર વેરવિખેર થઈ જાય. એટલે આમથી છટકે તો આમ હલવાઈ જાય. આવી વ્યવસ્થા આપણને સરસ મજાની ભગવાને ઋષિ પરંપરાની આપી છે કે ગાયના ગૌમૂત્રથી એટલા બધા પેસ્ટિસાઇડ બને. તમે ખાલી ગાયના ગૌમૂત્રમાં ગંધારો વજ ડબલામાં ભરીને મૂકી દો, 20 લીટર ગૌમૂત્રને 2 કિલો વજનો પાવડર ખાંડી એને 3 દી મૂકી દો, અને પછી એમાંથી પંપે 50 ગ્રામ નાખીને મરચીમાં, રીંગણીમાં, માંડવીમાં છાંટી દો. લીલી કે ધોરી કે પીરી એકેય મસીનો સત્યાનાશ થઈ જાય, ત્યાં રહે જ નહીં. ગંધારો વજ એટલો બધો ગંધાય કે ત્યાં કોઈ જીવડો રહી જ ન ગયો એમ. ઉદાહરણ તરીકે તમે ટ્રાય કરજો, જ્યાં તમારા ઘરમાં મકોડા નીકળ્યા હોય ત્યાં એક બે આંગળી આમ આંગળીમાં લઈ અને ત્યાં નાખી દેજો. એનાથી 2 ફૂટ 3 ફૂટ મકોડા સેટા વહી જાય. એનેથી મરશે નહીં પણ એ જગ્યા છોડી દે. કીડીયું નીકળતી હોય, બહુ મચ્છર થતા હોય, તો કાંઈ બહુ માખા થયા હોય, જીવાય થઈ હોય, ગંધારાવતનો ધુવાડો કરી નાખો, તરત એ જગ્યા મૂકીને વહી જાય. જ્યાં સુધી એની વાઈસ આવે ત્યાં સુધી કોઈ ફફૂંદો રહે નહીં. એટલે એવી ઘણી બધી ઔષધિ છે કે જે પ્રકૃતિની સાથે રહીને કામ કરે, જે જીવડાને મારે નહીં અને આપણું કામ થઈ જાય. એટલે 2 બાજુથી બચાવ થઈ ગયો. પછી ગંધારો વધ છે નહીં આપણા પેટમાં જાય તો આપણને નુકસાન ન કરે. આયુર્વેદમાં તો એની દવા છે. મગજ શક્તિ વધારવાની, શરીરમાં લોહીની અંદર વિકૃતિ હોય, લોહીની અંદર અમુક પ્રકારના પિત્ત હોય તો એને કાઢવાની દવા છે ગંધારો હોય. એટલે એવી ઘણી બધી વસ્તુ છે કે જેનાથી આપણે કીટ નિયંત્રક કરી શકીએ. એનાથી શું થાય? એક તો ખેતીનો ખર્ચો ઘટી જાય. આપણો જે માનો ખર્ચો છે અત્યારે આપણી પાસે આમ ગણી તો કોઈ જાતનું કાંઈ કેલ્ક્યુલેશન નથી, બસ હાકી છીએ. વર્ષે કેટલા વધે છે અથવા એવું વિઝન નથી આપણી પાસે કે આપણે માનો માંડવી વાવી છીએ. તમારા વિસ્તારમાં માંડવી બહુ થાય તો માંડવીની કેટલી આઈટમ બને નથી ખબર આપણને. 260 વસ્તુ બને માંડવીના દાણામાંથી. કેટલી 260. આપણે કેટલી બનાવી છીએ? એ કેટલા જણા? આ 50 જણામાં 1 જણો તેલ બનાવે હે, એટલે અડધો ટકો થયું. એ થોડું કર્યું કહેવાય. માંડવીનો દાણો આપણો 100 રૂપિયાનો કિલો વેચાય છે આપણો દાણો, બીજા એ દાણામાંથી કિલોના 500 કરે છે. તો આપણે શું કામ નથી કરતા? આપણને વાંધો ક્યાં છે? છોકરા તો આપણે છે, આપણા છોકરા પાસે એમાં કામ કરતા હોય, આપણા છોકરા પાસે એમાં કામ કરતા હોય, ક્યાં ફેક્ટરીમાં, કાં યાર્ડમાં, કાં દાણામાં, કાં એનું સેલિંગ ડેપા હોય એમાં, કાં એમેઝોનમાં, ક્યાંક ને ક્યાંક તો આપણા છોકરા એમાં કામ કરતા જ હોય એમ. એટલે આપણી પાસે ઘણું કૌશલ છે. આપણી પાસે આપણને એટલું આવડે છે જે દુનિયામાં કોઈ નથી આવડતું. ભગવાને આપણને એટલું બધું સૌરાષ્ટ્રને આપ્યું છે ને કે આખા વર્લ્ડમાં કોઈ નથી આપ્યું, પણ એની આપણને ખબર નથી. તમે જો દુનિયામાં સૌથી સારામાં સારી કઈ ગાય?
ગીર ગાય એ ક્યાં છે? આપણા સૌરાષ્ટ્રમાં. પછી દુનિયામાં હારામાં હારો માલિકને વફાદાર ઘોડો કાઠિયાવાડી ક્યાં છે? આપણા સૌરાષ્ટ્રમાં. એ આપણે આઈની બ્રીડ છે કાઠિયાવાડની, સુરેન્દ્રનગરથી સોમનાથ સુધીની. પછી ઝાલાવાડી બકરી 3 લીટર 3.5 લીટર એક ટાણાનું દૂધ આપે. કેટલું? એ બકરી આખા વિશ્વમાં નથી. એ બકરી બીજા દેશના લોકો અહીંથી બોકડા લઈ જાય છે ના માગે એ પૈસે. પછી ઓલા લાવરા કૂતરા એ સાઉદી અરેબિયા સુધી અહીંથી ગયા લાવરા કૂતરા. હા. હવે એના પછી જાફરાબાદી ભેંસ. જાફરાબાદી ભેંસ કોઈને આખા દુનિયામાં લેવી હોય તો એને સૌરાષ્ટ્રમાં જ આવવું પડે. સૌરાષ્ટ્ર જીવાય ક્યાંય ન મળે. હમણાં એક ભાઈનો વિડીયો આવ્યો તો ફેસબુકમાં, તમે જોયો હોય છે. આખા દિવસનું એ ભેંસનું 70 લીટર દૂધ છે. 70 લીટર દૂધ હતું એ ભેંસનું આખા દીનું. કેટલું? 70 લીટર. દુનિયામાં હું તો એમ કહું છું કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કહેવાય. એટલે આટલી બધી દુર્લભ વસ્તુ આપણને ઈશ્વરે આપી છે, પણ આપણું ધ્યાન ક્યાં છે? રાજકોટ, અમદાવાદ, મુંબઈ. હવે ન્યા કેમ જાણે નીતરતા ઘીનો રોટલો મળતો એ નથી ખબર પડતી. હું ભારી ગયા છે આપણે એ જ આપણને સમજાતો નથી. આના હિસાબે આપણા આખા સમાજે કેટલું બધું સહન કરવું પડશે એની કોઈ લિમિટ જ નથી. એમ બધાય અમુક સમાજમાં હજી તોય સારું છે, છોકરા બોકરા પરણી જાય છે. અમારા સમાજમાં તો હવે હગાઈ નથી થતી. હવે પહેલાં કહેતા રાજકોટ મકાન હોય તો હવે રાજકોટ મકાન હોય તોય નથી થતી. એટલે આપણી જે વ્યવહારિક ને પરંપરાની પદ્ધતિ છે એમાંથી આપણે બહાર નીકળી અને આપણે ક્યાં જઈ રહ્યા છે ને એનું આપણને જ્ઞાન જ નથી. 800 વર્ષ પહેલાં ગુજરાતમાં કાસ બનતો. કેટલા? આ નવાબી જે કાસ રહ્યા એ બધા ગુજરાતમાં જ બનેલા છે, કચ્છમાં. અને આખા વિશ્વને કચ્છ કાચ બનાવીને સપ્લાય કરતો એ સમયમાં 600 વર્ષ પહેલાં. તો એ આપણા ગઈઢિયા જ કોક કરતા છે ને, કે અમેરિકાથી તો આવ્યા નહોતા કોઈ. આ એન્જિનિયરો તો હવે નિશાળના પેદા થવા માંડ્યા. તેથી કાંઈ દાખલા વગરના એન્જિનિયરો હતા. હે હા, તેથી 800 વર્ષ પહેલાં તલવારો બનતી હતી આપણે અહીંયા. તે કાંઈ અમેરિકાથી જ બનાવવાવાળા નહોતા આવતા. અને તેથી બનતી હતી તલવારો. તમે વાહડો રાખો તો વાહડો કાપી જાય એવી હતી. ને અટાણે મશીન આવી ગયા તો ઘા કરો તો ઓલા કડબના પૂરામાં ઘા કરો તો વાકી વળી જાય. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે આપણને એમ લાગે છે કે આપણે પ્રગતિના માર્ગે છે, પણ ખરેખર તો સાચી પ્રગતિ નથી. પરિવાર વ્યવસ્થા, કોઈ બે ભાઈઓ ભેગા રહેતા નથી, કાયમ શેઠાની ઘો ઘાલીને ઊભા હોય. આ બધી સિસ્ટમે આપણો વિનાશ કર્યો છે. અને એ બધું ભૂલીને માણસ જો આપણે આગળ જવાનું વિચારી અને આપણી વસ્તુમાંથી કોઈને નુકસાન કર્યા વગેરે આપણે કેમ પૈસા કમાઈ એવું આપણે વિચારવું જોઈએ, એવું આપણે કરવું જોઈએ. કારણ કે આપણે બધાની મરણ મૂડી તો વાડી જ છે. આપણે બધાના છોકરા કે આપણે ભલે ગમે એટલા પૈસાવાળા થઈ ગયા હોય, માનો કે તમે કેશોદ રહેવા આવી ગયા, કેશોદમાં આવીને તમે ઓઇલ મિલ કરી, પણ એ પહેલાં 5000 રૂપિયા તો તમે માંડવી વેચીને જ લઈ આવ્યા હતા. પછી ભલે તમે ગમે એટલું કમાણા, જો 5000 તો તમારા માંડવી વેચીને ન આવ્યા હોત તો તમે રેકડી આંકવાના મેર નહીં નહોતા. એટલે આપણી ખેતી છે ને એ જ આપણો આધાર છે. બાકી ભલે તમે બીજું ગમે એ કરો. સમય હવે પછી એવો આવશે કે હવે આપણા છોકરાઓને જોતર, હાથીનાળ, હંબેલ, ધોહરું, કાગવો, ઊંટડું, પાડો, તરેલું, બેતડું, આ બધું ગયું. આની નિશાળ ખોલવી જોઈએ હવે. એટલે છોકરાઓને કાંઈ આવડશે નહીં. આપણા પાસે 100 વીઘા જમીન હોય, પણ આપણો છોકરો હાવ જન્મો ત્યાંથી અમદાવાદ રહેતો હોય અને પછી અહીંયા મજૂર વ્યા જાય તે આવવાનું થાય તો એ કરે હું વિચારો છે શું કરે. એટલે આપણે ભલે બીજું બધું શીખવાનું છે, કંઈ નથી શીખવાનું એવો કોઈનો આપણે કોઈ વસ્તુનો વિરોધ નથી કરતા, પણ આપણું છે એ ભૂલીને કાંઈ કરવાનું નથી. એમ આપણું છે એ તો આવડવું જોઈએ ને. તમને ગમે એવડું કોમ્પ્યુટર આવડી જાય બરોબર, પણ વાડીએ જાય કાંઈ ઊભું રહેતા ન આવડે તેનો શું મતલબ? તો પછી બીજાને દઈ દેવાનું થાય એવું થાય ને. આપણે લોકશાહી આવી તો જે ખેતર જાતા હતા એને ખાતે થઈ ગઈ ને જમીન,
તો કેટલાય દરબારો રાજાઓ એવા હતા કે જે બિસાડા કાયમ વાડીએ જતા હતા એ ખાતેદાર રહ્યા. તો હવે પછી પાછું એવું થાય, એ તો સવાલ જ નથી ને. આપણે કઈ આપણા બાપનું થતું નહીં, આપણે બીજાનું લઈ લીધું છે. હે આપણી પાસે બીજા લઈ લે. આપણે ધંધા જેવા કરી તો શું થાય? અને જે વસ્તુ તમને ન આવડતી હોય તમારા માટે નકામી થઈ જાય, એ વાત તમે નક્કી રાખજો. તમારી પાસે માનો તમને 1000 કરોડનું કોમ્પ્યુટર દઈ દે, પણ તમને હકાલતા ન આવડતો હોય એની હાલત શું થાય? કંઈ કામનું નહીં ને. એમ આપણી પાસે 50 વીઘા જમીન હોય પણ આપણા છોકરાઓને જ ન આવડતું હોય તો એના માટે કંઈ કામની ખરી? એટલે ખેતીને જ ગામડામાં ઉદ્યોગ બનાવી અને ખેતીને જ ધંધો બનાવી, બિઝનેસ બનાવી, તો મને એવું લાગે છે કે આપણે ગામડા બચી જાય, પરિવાર ભેગો રહીએ, પરિવારની એકતા રહીએ, એકબીજાને હાજે માંદે કાયમ આવે. અને જેટલા પૈસા આપણો છોકરો અમદાવાદનું પેકેજ લઈને 5 લાખનું પેકેજ લઈને કમાતો હોય, તો એના કરતાં તમે માંડવીની આઈટમ બનાવીને આખા વિશ્વમાં વેચો તો તમારો છોકરો ત્યાં 5 લાખનું પેકેજ લાવતો હોય તો અહીંયા 10 લાખનું કરી શકે. કારણ કે અહીં તો ઘરના સભ્યોનો સપોર્ટ મળે ને, વાં તો એકલો નોકરી કરતો હોય એમ. એટલે આખો પરિવાર હારે રહી અને કામકાજમાં જોડાય. ગાય, ગામડું અને ખેતી એક એવો રોજગાર છે કે એમાં કોઈનું શોષણ ન થાય અને સારામાં સારા પૈસા આપણે કમાઈ શકીએ એમ.